નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ટેટ એચએસ ટેટ હાયર સેકન્ડરીની જે ડેટ હતી ડેટમાં શું કરવામાં આવ્યું છે, ચેન્જ કરવામાં આવ્યું છે, શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ. તો વિષય છે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેમ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર્શિત જાહેરનામા અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક એટલે કે ટાટ એચએસ જે 29/3/2026 રોજ જાહેર કરવામાં આવેલ હતું કે 29/3ની એક્ઝામ લેવાની હતી, પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29/3/2026ના રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટનું આયોજન કરવામાં આવ્યું. તે જ દિવસે ગુજકેટની એક્ઝામ લેવાની છે, તેથી ટેટ એચએસની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયમિત થયેલી શિક્ષક અભિરુચિ કસોટી 29/3/2026ને બદલે 12/4/2026ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ વિડીયો દરેક તમારા જે ટેટ એચએસના ફોર્મ ભરેલા તેવા વિદ્યાર્થીઓને મોકલો કે જેમને ખબર પડે કે 29/3/2026ની જે એક્ઝામ હતી તે ડેટ બદલાઈ અને 12/4/2026ના રોજ કરવામાં આવી છે. તો આ સંપૂર્ણ માહિતી તેને પણ મળી રહે, તેથી આ વિડીયો બને તેટલો જલ્દીથી શેર કરો જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે એક્ઝામની ડેટ બદલાઈ ગઈ છે. થેન્ક યુ.